પરિવર્તનના એંધાણ વચ્ચે બંગાળમાં બીજેપીએ સ્પેશિયલ લાડુ બનાવડાવ્યા છે। જી હા, લાડુના રેપર પર કમળનું ફૂલ અને હર હર મોદીનું આ સ્લોગન પણ છપાવ્યું છે અને સાથે જ ઘર ઘર મોદી અને સૌનો સાથ સૌનો વિકાસ જે સૂત્ર જે લાંબા સમયથી ચાલી આવ્યું છે, નરેન્દ્ર મોદીએ આપ્યું છે, પીએમએ આપ્યું છે અને એ પ્રકારની અહીંયા ઉજવણી પણ થઈ રહી છે। તો સ્પેશિયલ પ્રકારના અહીંયા લાડુ પણ જોવા મળી રહ્યા છે, મીઠાઈ પણ અહીંયા જોવા મળી રહી છે, મીઠાઈના રેપર પર કમળનું ફૂલ પણ જોવા મળી રહ્યું છે અને સ્લોગન પણ છે। જો કે આજે તો બંગાળમાં ઝાલમુડીની ડિમાન્ડ પણ વધી જશે સિદ્ધાર્થભાઈ અને જલેબી, હવે તો જલેબી પણ આ લાડુ પણ જલેબીની વચ્ચે આ લાડુની હવે બોલબાલા છે, લાડુની બોલબાલા છે અહીંયા તો। હા જી, આ લાડુ પર એક રિએક્શન આપો પછી હું આપને જવા દઉં છું। આપણે સ્વાભાવિક છે કે જે તે જગ્યાની પ્રચલિત રસગુલ્લા હોય, લાડુ હોય, ગુલાબજાંબુ હોય, ક્યાંક જલેબીની એક ફેક્ટરી ક્યાંક બનાવી હતી કોઈક નેતાએ, તો એ તો જે તે જગ્યાની અહીંયા આપણે ગુજરાતમાં ફાફડા ચટણી, અહીંયા મીટિંગ હોય તેના આગલા દિવસે ફાફડા જલેબી ચટણી આ બધું ખવાતું હોય, તો જેની જે રાજ્યની પરંપરાગત વસ્તુઓ જે વખણાય છે અથવા તો જે વિસ્તારથી વખણાય છે એના આધારે લોકો એને સેલિબ્રેટ કરતા હોય છે। આસામ હોય, વેસ્ટ બેંગાલ હોય, તામિલનાડુ હોય, પોંડેચેરી હોય, આ બધી જ જગ્યાએ ત્યાંના મતદારો મર્યાદામાં રહીને જવાબ આપજો એવું ઈચ્છું છું। હા, મર્યાદામાં રહીને। હા, ગૌમાંસની વાત નીકળી, બીફની વાત નીકળી, તો મારા સાથી પ્રવક્તા ભાજપના જે મારા મિત્ર છે, મોટા ભાઈ છે, કે ભાજપના કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની જેમના પોતાના રેસ્ટોરન્ટમાં જ્યારે ગૌમાંસ પીરસાતું હોય અને જે ઓન રેકોર્ડ પર હોય, બીજી વાત કે જ્યારે અમારી પર એવા આક્ષેપ લાગતા હોય કે તમે આ દેશ વિરોધી તત્વો સાથે ગઠબંધન, અરે મહેબૂબા મુફ્તી જે પાકિસ્તાનની વાતો કરતા હોય, મહેબૂબા મુફ્તી જે પાકિસ્તાનના પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા હોય અને સત્તા લાલચુ ભારતીય જનતા પાર્ટી એના સાથે પણ જો કાશ્મીરમાં સરકાર બનાવવા માટે તૈયાર, તો પછી આવી બધી વાતો મેં કીધું, એમણે એમ કીધું ચૂંટણીના પરિણામો અલગ હોય છે, એની નીતિ એના જે વાયદા એના પર એમણે મને કટાક્ષ કર્યો તો મારી ફરજમાં આવે છે કે મારે જવાબ આપવો પડે। કડવા બોલ બોલીને શું થશે? અહીંયા જલેબી ખાવ, લાડુ ખાવ, જો સવારથી અહીંયા જલેબીઓ અહીંયા મસ્ત ગરમા ગરમ ઉતરી રહી છે, લાડુ મીઠું મોઢું કરો, બીજેપી કરાવશે આપણે મીઠું મોઢું અને પછી તમારે પણ એ તૈયારીઓમાં લાગી જવાનું છે। અમે પણ કરાવી દઈશું કેરલા માટે। હા, તો હું એ જ કહું છું, સામ સામે કોણ કોને શું ખવડાવે છે જોવાનું રહેશે। કેરલામાં શું ખવડાવે છે પાછું આ જો આપ ફોટા તો તમને બતાવું છું, આ કેરલાનું સમયનો અભાવ છે, ફોટા તો ઘણા બધા ઊભી નીકાળી શકું છું। અનિલભાઈ, થેન્ક યુ સંધ્યા, ઠીક છે અનિલભાઈને વ્યસ્તતા વચ્ચે આપણે આ ડિબેટમાંથી આપણે એમને રજા આપીએ છીએ, પરંતુ સવાલ અહીંયા એ છે, ઠીક છે, આ બંનેનો આભાર મારી સાથે જોડાવા બદલ। સિદ્ધાર્થભાઈ, આપની સાથે હવે આપણે ચર્ચા આગળ વધારીશું। અહીંયા લાડુ બની રહ્યા છે એ પણ કમળના ફૂલ સાથે, એટલે કમળ અહીંયા ખીલ્યું છે બંગાળમાં, જે પણ આ જીત પાછળ મોટો શ્રેય આપ કોને આપો છો? કારણ કે આ ફક્ત આ 5 વર્ષ પૂરતી વાત નથી, એની પહેલા પણ ગઈ ચૂંટણીઓમાં પણ આપણે જોયું હતું કે સતત મહેનત કરવામાં આવી છે। કારણ કે આ જીત પાછળ જે ભારતીય જનતા પાર્ટીનું માઇક્રો મેનેજમેન્ટ છે ને, અને એ વાત ખોટી નથી, એ હંમેશા 24/7 ઓન ઇલેક્શન મોડ ઉપર રહેતી પાર્ટી છે અને આળસ નથી એ પાર્ટીમાં કે જે પણ હોય, નાની ચૂંટણી હોય, મોટી ચૂંટણી હોય, ગો ગેટર। અને જે ચાણક્યની ઉપાધિ આપવામાં આવે છે કે ભાઈ ભાજપના હાલના સમયના ચાણક્ય કોણ, તો કે ભાઈ અમિતભાઈ શાહ, અને સુપર ચાણક્ય કોણ, કે ભાઈ નરેન્દ્રભાઈ મોદી। એટલે એકવાર એ લોકો જો નક્કી કરી લેતા હોઈએ છે કે ભાઈ આ ગઢ આપણે જીતવો પડશે, પછી સામ દામ દંડ ભેદ એકવાર સત્તા કબજે કરો, સત્તા કબજે કર્યા પછી તમારે જે વિકાસનું કંટ્રોલ તમારામાં આવે તો તમે વિકાસ કરી શકો। જેવી રીતે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજમાં આપણે વચ્ચે જોયું હતું કે એવા આક્ષેપો થતા હતા વિપક્ષના કે ભાઈ સરકારી અધિકારીઓ પણ શાસક પક્ષની બોલી બોલે છે, તો 15 વર્ષ સુધી બંગાળમાં પણ એ જ થયું હતું કે આ ભાજપ કેમ એન્ટ્રી નહોતું લઈ શકતું, કારણ કે ત્યાંની જે લોકલ મશીનરી છે એ જે શાસક પક્ષે એમના તરફ ઢળેલી હતી, પછી પ્રેમથી હોય કે ધાક ધમકી આપીને નહીં, તો મમતા તો હવે એમ કહેશે ને કે ભાઈ યુપી થી બધા તમે લાવ્યા હતા અને મસલ્સ પાવર બતાવ્યો હતો કઈ, કે એ પણ રાજ્ય તો એમનું હતું, બંગાળ તો એમનું રાજ્ય હતું, તેને તેમ છતાં જો બીજેપી જીતી હોય તો પછી પણ એ વિશ્વાસ અપાવવામાં આવ્યો કે જે રીતે ગૃહમંત્રી અમિતભાઈ શાહે બંગાળમાં જઈને કીધું કે તમે કોઈ ચિંતા ના કરતા, કોઈના દબાણમાં આવતા નહીં અને નિષ્પક્ષ રીતે તમે જજો, અને જે સેન્ટ્રલ ફોર્સિસ ઉતારવામાં આવી, કેન્દ્રીય અધિકારીઓ ઉતારવામાં આવે,
તો એનાથી નિષ્પક્ષતામાં મજબૂતી મળી, બળ મળ્યું, એના કારણે આ પરિવર્તન આવ્યું છે. અને પ્લસ જે મુસ્લિમોની વાત કરી, ભવાનીપુરથી મમતા બેનર્જી આગળ ચાલી રહ્યા છે, પરંતુ આ જીત કદાચ એ રીતે ઉજવી પણ ન શકે જો. હા, એટલે આ કેવું છે કે લાડવો જો ખાશે પણ એ કડવો લાગશે શાસક પક્ષને, હાલના શાસક પક્ષને. અને બંગાળા તો એ પ્રેમની ધરતી છે અને વિશ્વ આખા ભારતમાં સૌથી વધારે જો મીઠાઈઓ હોય ને તો એ બંગાળામાંથી બનતી હોય છે. પરંતુ એમાં એટલી બધી કડવાશ આવી ગઈ હતી કે હવે સ્થાનિક પ્રજાને લાગ્યું કે ભાઈ હવે તો દૂધ પણ ઝેર જેવું લાગે છે, એટલે હવે દૂધ બનાવનાર જે છે એમાં સત્તા પરિવર્તન કરવું પડે કે અહીંયાથી અમારી મનસા પૂરી નહીં થાય. સવારથી આપણે જોઈ રહ્યા છે રસગુલ્લા નથી બની રહ્યા, અહીંયા જલેબી તળાઈ રહી છે અને આ સાથે જ અત્યારે હવે મોતીચૂરના લડ્ડુ પણ બની રહ્યા છે. એટલે મીઠાઈમાં પણ અહીંયા પરિવર્તન આવી રહ્યું છે, જે રીતે સત્તામાં પરિવર્તન આવ્યું છે. તો સતત તમે અપડેટ આપી રહ્યા છે. તમિલનાડુમાં ત્રિશંકુ વિધાનસભાના સંકેત મળી રહ્યા છે. જી હા, તમિલનાડુમાં તમામ પક્ષોના ગણિત અત્યારે બગડ્યા છે, કારણ કે ભલે આગળ પાછળની આ રેસ હોય પરંતુ આંકડામાં પણ આગળ પાછળ અહીંયા થઈ રહ્યું છે. વલણમાં એક પણ પક્ષને બહુમતી નથી મળી. હવે કોણ કોની સાથે જાય છે? તમિલનાડુમાં ટીવીકે નંબર 1 પાર્ટી છે, પરંતુ બહુમત સુધી નથી પહોંચી શકી. એટલે આ ગણિત અહીંયા ઊંધા પડશે. બહુમત જો ન મળે, ત્રિશંકુ વિધાનસભાના સંકેત કોણ કોની સાથે જાય, આ ગણિતો હવે ઊંધા પડી રહ્યા છે. લાસ્ટ રિએક્શન આપણી પાસેથી લઈએ. વાત સાચી છે કે આ પેચીદા પ્રશ્ન છે, પરંતુ ખાસ કરીને બંગાળમાં જો ક્લીન સ્વીપ, આસામમાં ક્લીન સ્વીપ, પુડુચેરીમાં ક્લીન સ્વીપ આવી ગઈ, કેરેલામાં કોંગ્રેસ આવે છે. હવે જે તમિલનાડુમાં રહી તો મને એવું લાગે છે કે જે વિજય છે એમની પાર્ટી જે શાસક પક્ષ હોય ભાજપ તરફ વળશે. કારણ કે આપણે ફોટા પણ જોયા હતા કે પ્રધાનમંત્રી સાથે ઔપચારિક મુલાકાત પણ કરી હતી. અને જ્યારે આટલી મેસિવ મેજોરિટી આવતી હોય એટલે જ્યારે ચાણક્ય બનતા હોય તો ઘણીવાર કેવું હોય, બહુ સીધી રીતે ના જાય પણ બેકડોર થી એન્ટ્રી લેતા હોય. એટલે આમાં જો બીજેપી બેકડોર થી એન્ટ્રી લઈ લે અને એમને પગ પેસારો કરવાની જગ્યા મળતી હોય અને સામે નંબર 1 પાર્ટી છે, તો આપને લાગે છે કે એ પોતે ટેકો આપશે કે ટેકો લેશે? રાજકારણમાં સત્તા માટે ઘણીવાર એમાં કોઈ નાનું કે મોટું નથી હોતું. અને જ્યાં મને ટેકો લેવાની જરૂર પડે તો ભારતીય જનતા પાર્ટીમાં એ ખુમારી પણ છે કે ભાઈ ટેકો લે પણ છે અને આપે પણ છે. કારણ કે મારે જરૂર છે ત્યાં પગ પેસરો કરવાની. તો હું અમિતભાઈ પાસે પણ જઈશું. અમિતભાઈ, જે રીતની પરિસ્થિતિ જોઈ રહ્યા છો, કદાચ આશા અપેક્ષા પ્રમાણેનું પરિણામ કોઈ જગ્યાએથી મળતું નથી. આસામમાં પણ તે રીતની, બંગાળમાં પણ તે રીતની છે, હવે તો અહીંયા ટીવીકે પણ આવી ગયું છે. નહીં સિદ્ધાર્થભાઈ, હજુ તો પરિણામો બાકી છે. કદાચ રૂચાનમાં આગળ પાછળ ચાલે રાખશે. તમિલનાડુની વાત કરીએ તો તમિલનાડુમાં ચોક્કસ અમે ત્યાં સરકારમાં ગઠબંધનમાં જઈએ, જે રીતના આંકડા આવી રહ્યા છે ત્યાં પણ કદાચ સરકાર બનાવી શકીએ. બંગાળની વાત કરીએ, બંગાળમાં અમારા માટે કોઈ એવું હોપ હતું નહીં, પણ જે રીતની ફાઇટ ચાલી રહી છે કદાચ આંકડાઓ 2-3 કલાકમાં સ્પષ્ટ થાય ત્યારબાદ જ કહી શકીએ કે ભાઈ સરકાર કોની આવશે. પણ જે રીતે કીધું મારા સાથી મિત્રએ, મેં એમને સાંભળ્યા સારી રીતે કે ભાઈ બંગાળના લોકો બી ડેવલપમેન્ટ તો બંગાળમાં બી થયું જ છે. 15 વર્ષથી એક જ સરકાર છે. તમિલનાડુ જે દક્ષિણ ગુજરાતનું સૌથી મોટામાં મોટું રાજ્ય છે, તમિલનાડુમાં જેમ કીધું કે જ્યાં ત્યાં પૂર્ણ બહુમતીની જેની સરકાર હોય છે ત્યાં છેલ્લા ઘણા સમયથી અમે ત્યાં આગળ ગઠબંધનની સરકારમાં જઈએ ડીએમકે સાથે, સારામાં સારો ગ્રોથ કરી રહ્યું છે તમિલનાડુ. એટલે એવું નથી, જ્યાં સરકારો સ્થિર છે અને જ્યાં આગળ બહુમતીનો આંકડો છે ત્યાં આગળ સારી રીતે કામ થઈ રહ્યા છે, જે રીતના રૂઝાન આવી રહ્યા છે, કદાચ કોઈ 1-2 સ્ટેટને બાદ કરતા ઘણી જગ્યાએ અમારા માટે બી સારા સમાચાર આવી શકે એવું મારી અપેક્ષા છે. ઠીક છે, ઉમરેઠથી તો નથી, કારણ કે અત્યારના લીડ જે છે તે 12,000 પ્લસ થઈ ગઈ છે. જે હમણાં લેટેસ્ટ આંકડો હતો એ ઉમરેઠની અંદર ભાજપ ઉમેદવારની લીડ જે છે 12,500 પ્લસ થઈ ગઈ છે. રીનાબેન, ટૂંકી પ્રતિક્રિયા આપની પાસેથી એ પણ લેવી છે. વિકાસની પણ વાતો થઈ, રાષ્ટ્રવાદની પણ વાતો થઈ. મહિલાઓને કયા મુદ્દાઓ જે જોઈ રહ્યા છો કે બંગાળમાં અસર કરી ગયા કે મહિલાઓ મતદાન માટે? કેમ કે સિદ્ધાર્થભાઈએ પણ કીધું કે 90% વધુ મતદાન તો સ્વાભાવિક છે, કદાચ એ બદલાવની પણ રાજનીતિ હોય, પરંતુ એ કયા મુદ્દાઓ મહિલાઓને ધ્યાનમાં રાખીને આપ જોઈ રહ્યા છો? ખરેખર આમ જોવા જઈએ તો તમે જુઓ કે છેલ્લી કેટલીક ઇલેક્શનમાં તમે જો ફ્રી બીજની ઘટનાઓ વધી છે, એમાં પણ તમે જુઓ કે બધી જ પાર્ટીઓ ફ્રી બીજ આપી રહી છે. એટલે ફ્રી બીજ હવે કોઈ નવી વાત નથી. ભાજપ બી આપે છે, કોંગ્રેસ પણ આપે છે, ટીએમસી પણ આપશે અને બીજી પાર્ટીઓ પણ આપશે.
એટલે ફ્રી બીજ તો બધી પાર્ટીઓ આપવાની છે, જે એકાઉન્ટમાં તમે જો કે પહેલેથી જ નાખી દે છે એડવાન્સમાં. બંગાળમાં પણ નાખવામાં આવ્યું છે મમતા દીદી દ્વારા. પરંતુ અહીં મુદ્દો તે છે કે બંગાળમાં તમે જો આરજીકર હોસ્પિટલનો જે બનાવ બન્યો એ પછી નામાં કેટલા પણ બનાવ બન્યા. સ્ત્રીઓ ત્યાં સલામત નથી. સ્ત્રીઓની કેટલાક રાજ્યોમાં તમે જુઓ કે ખૂબ જ કહી શકાય કે ખુલ્લેઆમ વચ્ચેના સમયગાળાની વાત કરું તો ખુલ્લેઆમ અપહરણો, બળાત્કારો એટલી હદે બન્યું કે મમતા દીદી તરફ બિલકુલ કહી શકાય કે દુર્લક્ષ હતું. આરજીકર જે કેસ હતો આપને પણ ખ્યાલ હશે કે એમાં પણ તમે જુઓ કે બિલકુલ કહી શકાય કે આખા દેશભરમાં ચકચાર